જનની જણ તો ભગત જણજે, કાં દાતા કાં શૂર, અને નહીં તો રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. વર્ષો પહેલા જ્યારે અમદાવાદનો આટલો વિકાસ નહોતો, ત્યારે 14 પરગણામાંથી સમાજની કોઈ પણ વ્યક્તિને આશરો જોતો હોય તો એ હરિલાખાના કૂએ મળતો. વેળાએ રોટલા, વેળાએ દૂધ, રૂડો આવકાર મળે એ હરિલાખાનો કૂ. પોતે વિહત સિગોતરમાંના ભુવાજી હતા. પેઢીઓથી ગાયો રાખતા. મહેમાન આવે એટલે ચા નહીં પણ દૂધની રીલમછેલ થતી. એ વખતે 300-400 ગાયો હતી, જેના નામ પણ પાડેલા: ગોમતી, મથુરી, મોકેડ, વૈષણ, ગંગા, જમના, હરેણ, કુંજ, ઢેલ વગેરે. હરિભાને ઘોડીઓનો પણ જબરો શોખ. હીર, રેમુ, મણી નામની ઘોડીઓ પર પોતે ખૂબ ફરતા. પોતે જીવતું જગત્યું કરેલ, અને એ પ્રસંગે એ દૂર દૂરથી હગા, વાલા, બ્રાહ્મણ, બારોટને તેડાવી ખૂબ દાન પુણ્ય કરેલ, જેમાં હાથી દાંતથી માંડીને ચાંદીના હુક્કા જેવી અમૂલ્ય ભેટો આપેલ. આજે હરિભા તો હયાત નથી, પણ એમના ગાયોના, ઘોડીઓના અને આવકારના વારસાને એમના સંતાનો રામજી હરી, હીરા હરી અને હાકા હરી તથા એમના ભાણેજ લાલભાઈ રણછોડભાઈ કઠવાડાએ જીવતો રાખ્યો છે. એમની વધુ માહિતી નવા એપિસોડમાં.